भवसंभव भीति भेदनम सुख संपद करुणानिकेतनम व्रतदान तप क्रियाफलम सहजानंद गुरुम भजे सदा वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वेगदेवत्वं त्वं वंदे भक्तिकासुतम्। सर्व अवतारी सर्व कारणना कारण अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज साराई जूनागढ़ प्रदेशना प्राण समान महाराजा धीराज राधारमण देवनी छत्र छायामां भगवान श्रीहरिना चरण कमलथी अंकित अक्षरधाम तुल्य प्रसादीभूत आ सोरठनी धरती उपर नावडाने आंगणे सांख्योगी लाभुबेन अने यजमान परिवारना संकल्पथी आयोजित श्रीमद सत्संगी जीवन कथा पारायणनी आजा पूर्णाहुतिना प्रसंगे सभामां उपस्थित धर्मकूळ आश्रित वाला सर्वे अमारा संतो पार्षदों श्रीजीना लाडीला धर्मकूळ आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तों सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्माओं दरेक भक्तजनों ने अमारा हृदयपूर्वक जय स्वामीनारायण। वाला भक्तों, भगवान स्वामीनारायणे वचनामृतनी अंदर जीवात्मा ने भगवानना प्रगट स्वरूपनी प्राप्ति अने अनुभूति हमेशा थाय एना माटे आ षडंगी संप्रदायना माध्यमथी जे उपासना भक्तिनो मार्ग प्रवृत्तायो छे ए उपासना भक्तिना मार्गनी अंदर जीवात्मा ने प्रतीति थाय एना माटे महिमा वाक्यो वचनामृत द्वारा महाराजे बताव्या छे। जो कि 7-7 दिवस थी भगवान श्रीहरिना दिव्य चरित्रों अने उपदेशों अने सिद्धांतों थी सभर श्रीमद सत्संगी जीवन ग्रंथनु आपणे अहींया रसपान करेलुं छे। कथाने अमृतनी व्याख्या आपवामां आवी छे। कथामृत एम शब्द उद्बोधन करवामां आवे छे। हमेशा अमृतनो एक गुण रहेलो छे कि जीवात्मा ने अमृतत्वनी प्राप्ति करावे। એટલે મનમાં ઘણી વખત શંકા થાય કે ભાઈ જો કથાનો રસપાન કરવાથી અમૃતત્વ પ્રાપ્ત થતા હશું તો આપણે હવે મરવાનું નહીં આવે એવું થાય ને મનમાં ફાવી ગયા બધા મરવાનું જ નહીં આવે પણ શાસ્ત્રોએ એનો મર્મ સમજાવ્યો છે। શાસ્ત્રોએ કીધું મરવાનું ભય ટાળે છે। કથામૃત છે ને મૃત્યુનો ભય ટાળે છે। અને મૃત્યુનો ભય ક્યારે થાય કે જ્યારે જીવાત્મા જન્મના યોગમાં આવે છે એટલે જન્મની સાથે મૃત્યુનો ભય એની સાથે જોડાય છે। આ વાત બહુ સમજવા જેવી છે। આપણે ઘણી વખત ગુજરાતીમાં શબ્દ કહીએ છીએ હતું શું લૂંટાવાનું શું। જે વસ્તુ છે જ નહીં એને લૂંટાવાનો ભય ક્યાંથી આવે। એમ મૃત્યુનો ભય ત્યારે જ આવે છે જ્યારે જન્મની પ્રાપ્તિ થાય છે એટલે જન્મની સાથે મૃત્યુનો ભય આવે છે। અને શાસ્ત્ર આપણને જન્મ મૃત્યુના ભયથી મુક્ત કરાવે છે કારણ કે જીવાત્માને પરમ ગતિની પ્રાપ્તિ થાય જ્યારે જીવાત્માને પરમાત્મા યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ જ્યાં પરમાત્માને ધામની પ્રાપ્તિ કહીને નિવર્તન્તે ત્યાંથી પુનરાવૃત્તિ નથી થતી એટલે પુનર્જન્મ ન વિદ્યતે। જ્યારે પુનર્જન્મની સંભાવના ટળી જાય ત્યારે જીવાત્માને મૃત્યુના ભયની પણ નિવૃત્તિ થઈ જાય છે। અને જ્યારે જન્મ મૃત્યુના ભયથી મૃત્યુ જીવાત્મા જ્યારે નિવૃત્ત એટલે નિર્ભય થઈ જાય ત્યારે એના માટે
એ અમરત્વની પ્રાપ્તિ તુલ્ય છે. ફરી મૃત્યુનો ભય નથી. એટલે જીવ પોતાના શાશ્વત સ્વરૂપની અંદર રહીને બ્રહ્મસ્થિતિની અંદર રહી પરબ્રહ્મની સેવાપરાયણ થઈ જાય છે. આ પ્રાપ્તિ જો કરવી હોય તો જીવાત્મા માટે પરમ શ્રદ્ધેય પરમ જો શરણીય જો સ્થાન હોય તો એ ભગવાનનું શરણ છે. અને એટલા માટે ભગવાને પણ વચનામૃત આદિ ગ્રંથોની અંદર શ્રીમદ સત્સંગી જીવનની અંદર ભગવાનના અવતારના પ્રાગટ્યના હેતુ જો બતાવ્યા હોય તો ભગવાને વારે વારે આ શબ્દ લખ્યો છે, અનંત જીવાત્માના કલ્યાણને અર્થે પરમાત્મા ધરા ઉપર પધારતા હોય છે. ભગવાને આ ધરા ઉપર, જો કે ગઈકાલે પણ આપણે કીધું, ગીતાની અંદર ભગવાને ઉપદેશ બતાવ્યો છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. જ્યારે પોતાના ભક્તોના રક્ષણને માટે અને દુષ્કૃત્યોના વિનાશને માટે, દુષ્જનોના વિનાશને માટે, આસુરી બુદ્ધિ આસુરી તત્વોના વિનાશને માટે ભગવાન આ ધરા ઉપર પધારતા હોય છે. પણ એ કાર્ય છે, કાર્યની પાછળનો ઉદ્દેશ જો જોઈએ તો એ ઉદ્દેશ સ્પષ્ટ દેખાય, ભક્તોના કલ્યાણને અર્થે. આજે રસોઈ બનાવી છે, પકવાન જમાડવા છે, એ કાર્ય થયું. પણ કાર્યની પાછળનો ઉદ્દેશ જોઈએ તો છે ભૂખ ભાંગવી છે. આ એનો ઉદ્દેશ છે. એમ પરમાત્મા પ્રત્યેક અવતારની અંદર જે જે ચરિત્રો કરે છે એ જીવાત્માના કલ્યાણને અર્થે કરે છે. અને જ્યારે જીવાત્મા એ સ્વરૂપની અંદર, એ ચરિત્રોની અંદર પોતાના મનને પોરવી લે છે, એટલે નંદસંતોએ કીર્તનની અંદર લખ્યું, પારસ સ્પર્શી લોહ કંચનભાઈ મોંઘે મૂલે વેચાય રે. જીવાત્માની સ્થિતિ કેવી છે? એ લોઢા જેવી છે, કથીડ જેવી છે. પણ જ્યારે પારસમણીનો યોગ થાય ત્યારે પારસના યોગે કરીને એ લોઢું છે પોતાનું અંગ પરિવર્તન કરી દે છે અને સુવર્ણ બની જાય છે. મોંઘે મૂલે વેચાય રે. આ એની આ સમાજની આ જગતની અંદર લૌકિક પ્રાપ્તિ અને સિદ્ધિ થાય છે. એમ સત્સંગના યોગે કરીને જીવાત્મા જે મૂળ સ્વરૂપમાં શાશ્વત હોવા છતાં પણ જ્યારે માયાના આવરણની અંદર, બદ્ધ અવસ્થાની અંદર આવીને માયાઈ થઈ જાય છે, ત્યારે સત્સંગના યોગે કરીને ભગવાનની શરણાગતિની અંદર ભક્તિ ઉપાસના ધર્મને એકાગ્ર કરીને જ્યારે કરે છે. મહારાજ એક વખત કાર્યાણીની અંદર સમયો કરતા હતા. સત્સંગી જીવનની અંદર કથામાં આવ્યું છે, 4th પ્રકરણ ને 14મો અધ્યાય. બહુ સુંદર નિરૂપણ. આખો સમય તો વાંચો, કારણ કે આપણે અહીંયા પૂર્ણ કરી દીધો છે એટલે એની પુનરાવર્તિ નથી કરતો. પણ મહારાજ ત્યાં પ્રબોધનીની એકાદશીનો દિવસ હતો. મહારાજ સભા કરીને બેઠા છે અને ત્યારે ઉત્તમ રાજાએ ભગવાનને પ્રશ્ન કર્યો છે કે ભગવાન, આ જીવાત્મા આ સંસારની અંદર, જગતની અંદર જ્યારે કર્મ કરે છે ત્યારે કર્મ જીવાત્માને બંધનરૂપ થાય છે. અને કર્મના ફળના શ્રુતિઓ, શાસ્ત્રો એમ સમજાવ્યું છે કે જીવાત્મા જ્યારે કર્મ કરે છે ત્યારે કર્મના ફળને અનુસાર ઉર્ધ્વ ગતિને પામે છે અથવા અધોગતિને પામે છે. જીવાત્મા ક્યાં તો ભગવાનના ધામની પ્રાપ્તિ કરે, સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ કરે, અને કાં તો અધોગતિ, નરક 84 અથવા યમપુરીની યાતના ભોગવે. આ અધોગતિનો માર્ગ થયો. તો એ કર્મનું નિરૂપણ કેવી રીતે સમજવું કે જેના દ્વારા સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ થાય, અને એવું કયું અધમ કર્મ ગણવું કે જેના દ્વારા અધોગતિની પ્રાપ્તિ થાય? એનું વિશ્લેષણ કરીને મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. જોકે સત્સંગી જીવન બહુ વિસ્તારથી એની અંદર વિવેચન કર્યું છે ભગવાન શ્રી હરિએ. મહારાજે કહ્યું કે જે પાપાચાર છે, જે ધર્મશાસ્ત્ર મર્યાદા વિરુદ્ધના કર્મ છે, સંક્ષિપ્તમાં હું કહું છું, એનું વિવરણ તો મહારાજે દ્રષ્ટાંત સાથે અનેકવિધ આપ્યું લેશે, પણ સંક્ષિપ્તની અંદર જો સમજવું હોય તો મહારાજે કીધું કે શાસ્ત્રની મર્યાદા લોપીને, ધર્મ મર્યાદા લોપીને જીવાત્મા ચોર, પાપી, વ્યસની, કામી, કિમી આદિ જે બધા અસુરો, અસુરાંશ જે રહેલા છે એનું જ્યારે જીવનની અંદર આચરણ કરે છે, આ નિશ્ચય નરકગામી થાય છે. આ અધોગતિને અપાવનારું છે. અને એનાથી વિપરીત જે સ્વર્ગ એટલે કે ઉર્ધ્વગતિ પ્રાપ્ત કરાવે એનું મહારાજે વિશ્લેષણ કર્યું છે. એના ગુણ બતાવ્યા છે, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ વગેરે એના ઉપાસના. પણ એમાં મહારાજે એક વિશેષણ વાપર્યું છે. 14મા અધ્યાયની અંદર મહારાજે કીધું, વ્રત, તપ, દાન, ભક્તિ ઇત્યાદિ જે સત્કર્મ એ ધર્મની મર્યાદામાં રહીને આચરણ કરે ત્યારે એ નિશ્ચય સ્વર્ગને અપાવનાર, અર્થાત કે ઉર્ધ્વગતિને અપાવનાર થાય છે. એટલે અહીંયા આગળ બહુ સુંદર યોગ સમન્વય મહારાજે કીધો. શિક્ષાપત્રીની અંદર પણ આ વાત મહારાજે લખી. મહારાજ કે ભક્તિ કરવી તો ધર્મે સહિત કરવી, ધર્મે રહિત ભક્તિ ન કરવી. કારણ કે જ્યાં સુધી જીવાત્માના પાત્રતા નથી, યોગ્યતા નથી કેળવી, ત્યાં સુધી જે પણ કર્મ કરો છો એ અપૂર્ણ રહે છે.
અને એટલા માટે ધર્મ અને ભક્તિનો સમન્વય કર્યો છે. મહારાજે સધર્મ ભક્તિ રમનમ વિધાતા. ભગવાનની પ્રાપ્તિ જીવાત્માને ક્યારે થાય કે જ્યારે ધર્મે સહિત ભક્તિને અનુસરે. મહારાજે વચનામૃતમાં તો ત્યાં સુધી દ્રષ્ટાંત દીધું કે એકલો ધર્મ પાળીને જો કદાચ મોક્ષ માગવા ઈચ્છે તો મહારાજ કે તુંબડા બાંધીને તર્યા જેવું છે, અને એકલી ભક્તિ કરીને જો મોક્ષ તો પાણા બાંધીને તર્યા જેવું છે. ઉદ્ધાર થાય નહીં. એમાં બંનેનો સમન્વય કરવો પડે. અને બંને સમન્વય ક્યારે થાય? મહારાજે એ વાતને બહુ સાવધાનીપૂર્વક શાસ્ત્રોની અંદર સમજાવી નિરૂપણ કરી. મહારાજે કીધું ધર્મનું આચરણ માટે મહારાજ કે જે જ્ઞાન માર્ગ છે એ જ્ઞાન માર્ગ દ્વારા પોતાના ધર્મને સ્વધર્મની ઓળખાણ અવશ્ય કરવી. જે જે આચરણ કરીએ છીએ એની મર્યાદાઓને અવશ્ય જાણવી. કારણ કે મર્યાદાઓની અંદર જો આપણે રહીને આચરણ કરશું, ધર્મ શાસ્ત્રને અનુસરીને આચરણ કરશું, પછી ભલે વ્યવહારિક કાર્ય પણ કેમ ન કરતા હોઈએ, સામાજિક કાર્ય કેમ ન કરતા હોઈએ, સામાજિક વ્યવહારિક કાર્યનું શાસ્ત્રોએ ખંડન નથી કર્યું. આ સાવધાનથી સમજજો. ઘણી વખત વક્તા આવેશની અંદર વક્તા જ્યારે વાત કરતા હોય ત્યારે એ અતિરેકની અંદર એમ કહેતા હોય કે આ બધું મિથ્યા છે. વાત સાચી છે. મહારાજે વચનામૃતમાં લખ્યું આ જગત આખું મિથ્યા છે. બ્રહ્મ એક જ સત્ય છે, બાકી બધું મિથ્યા છે. ભાગવતજી એમ કે છે. પણ એનો અર્થ એવો છે કે મિથ્યા છે એટલે એનો યોગ નથી થવાનો એવું નથી. એની અંદર પ્રતીતિ ન થાય, એની અંદર પ્રેમ ન થઈ જાય, એનું બંધન ન થઈ જાય, એની સાવધાની રાખો. એટલે માટે મિથ્યા શબ્દ વાપર્યો છે. પણ મહારાજે કીધું જે વ્યવહારિક આચરણના ધર્મ છે વચનામૃતની અંદર, એટલા માટે પહેલા કીધું મહારાજે પહેલા આચરણનો ધર્મ શીખવો અને પછી ઉપાસનાનો ધર્મ શીખવો. આ ધર્મ આચરણની પ્રાપ્તિ વચનામૃત એમ કે કહેવાની પાછળનો ભાવાર્થ કે એટલે મર્યાદાઓને કેમ જીવનની અંદર જીવવું. આ સત્સંગી જીવન ગ્રંથનું નામ એટલા માટે આપ્યું છે તમે બંને અન્યાર્થ કરી શકો અને બંને રીતે લઈ શકો. સત્સંગીઓનો જીવન પ્રાણ એટલે સત્સંગી જીવન, અને સત્સંગીઓનું જીવન કેવું હોવું જોઈએ એનું માર્ગદર્શન એટલે સત્સંગી જીવન. આ સત્સંગી જીવન આપણને જીવતા શીખવાડે છે અને મૃત્યુને સુધારે છે. આ બે વસ્તુ સમજો. આપણા જીવતરને શીખવાડે છે અને મૃત્યુને સુધારે છે. એટલે આપણે સત્સંગી જીવનનો આશ્રય થાય. એટલા માટે મહારાજે જે પોતાના પ્રગટ ઉપાસના ભક્તિની જે વાત શીખવાડી એ બંનેનું સમન્વય આ શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. ને એટલે મહારાજે કીધું સ્વમુખે સત્સંગી જીવનની અંદર મહારાજે જ્યારે શાસ્ત્ર જોયું ત્યારે મહારાજ કીધું રમણીયમ ઇદમ શાસ્ત્રમ સર્વ શાસ્ત્ર શિરોમણી. ભગવાન શ્રી હરિ કે આ અતિ રમણીય છે અને સર્વ શાસ્ત્ર શિરોમણી છે. આજે ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ કે એને શ્રવણ કરવાનો આપણને અવસર મળ્યો છે. હમણાં ભૂદેવે વાત કરી કે અહીંયા વિરામ થાય છે, હકીકત છે. એટલે એને સરિતા કહેવામાં આવે છે, જ્ઞાન સરિતા, જ્ઞાન ગંગા, ભાગીરથી ગંગા. એને નામ એટલા માટે વહેતું રહેવું જોઈએ. આનું પૂર્ણ વિરામ ક્યારેય થાય નહીં. ગંગોત્રીથી ગંગાજી નીકળ્યા, ગંગા સાગર સુધી જાય અને જીવાત્મા વચ્ચે જે આવે, જે તીર્થોની અંદર, જે સ્થાનોની અંદર તમે હરિદ્વાર જઈને સ્નાન કરો તો એ પુણ્ય મળે, તમે બનારસ જઈને સ્નાન કરો તો એ પુણ્ય મળે, તમે ગંગોત્રી જઈને સ્નાન કરો તોય, કારણ કે છે તો ગંગા ને. એમ જે યુગની અંદર ભાગવત કથા ભગવાનના ચરિત્રો એ અવિરત વહેતા હોય છે. જે યુગમાં જે સમયે જીવાત્માને એનો યોગ થાય અને એની અંદર સ્નાન કરીને ડૂબકી મારી લે એટલે જીવાત્માનો બેડો પાર થઈ જાય. આ એનું મહાત્મ્ય રહેલું છે. આપણે ભાગ્યશાળી છીએ કે આ કળયુગની અંદર, અને એમાંય આપણે, હું ઘણી વખત કહું છું કે તીર્થોની અંદર આપણે જવું પડે. આપણે તીર્થો પાસે જવું પડે, તીર્થોની અંદર સ્નાન, પૂજા, દર્શન વગેરે માટે આપણે જવું પડે. પણ આ કથા એક એવું તીર્થ છે કે જે સામે ચાલીને આપણે આંગણે આવતું હોય. એટલે ખરેખર આજે આપણે બધા ભાગ્યશાળી છીએ. મેં ગઈકાલે પણ વાત કરી હતી કે આ પંથક, સૌરાષ્ટ્રનો પ્રદેશ, નાવડા, પીપળાણા, બોડકા વગેરે તમામ પ્રદેશ ભગવાનના ચરણકમલથી અંકિત, પ્રસાદીભૂત થયેલા છે. અક્ષરધામ તુલ્યા ભૂમિ છે. અને આ ભૂમિની અંદર બેસવાનો, આપણને શ્વાસ લેવાનો અવસર મળ્યો એ આપણા માટે મહદ ભાગ્ય છે. કારણ કે હળવે પુણ્ય હોય નહીં વળી પ્રભુ કથાનો યોગ. આ હળવા પુણ્યની પ્રાપ્તિ નથી. આ તો અનંત જન્મોના જ્યારે સત્કૃત્ય ઉદય થયા હોય ત્યારે ભગવાનના ચરિત્રો સાંભળવા મળે, અમને ગાવા મળે એ પણ અમારા માટે ગૌરવ છે, તમને સાંભળવા મળે એ તમારા માટે ગૌરવ છે. એટલે ખરેખર આપણે આનો મહિમા સમજી અને ખરેખર ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા ને આવા માહોલ. અને હું હમણાં આ થોડુંક પહેલાં નહોતા કહેતા પણ આ વસ્તુને હવે હું થોડું મારા પ્રવચનમાં લેતો હોઉં છું કાયમ, કે કથાનું મૂળ રૂપ આ છે. કથાની અંદર ભપકાની જરૂર નથી, દેખાવની જરૂર નથી, દંભની જરૂર નથી. આ વસ્તુ નીકળે. કથા જેટલી સાત્વિકતાથી થાય, જેટલી સરળતાથી થાય એટલી જીવનમાં ઉતરશે. નહીતર શું છે કે જેટલું ડેકોરેશન તમે બહાર બીજે કરીને દેખાડો ને એમાં તમે વાવો, તમને એમ થાય હરખમાં અમે દુનિયાને દેખાડી દીધું, પણ એમાં ભગવાનમાં વૃત્તિ ન થાય. એ તો ભગવાનના સ્વરૂપની અંદર એકાગ્રચિત કરવું હોય, કથાને અંદર ઉતારવી હોય ને તો કેન્દ્રિત કથામાં થાય એનું કરવું જોઈએ. પડખેનું જેટલું સાદું હોય ને એટલું સારું.
કારણ કે તો જ ભગવાનમાં મૂર્તિમાં મન રહે ને, નહીં તો બીજું આ કેવું છે ને ઓલું કેવું છે ને ફલાણું કેવું છે ને ઢીકડું કેવું છે ને વ્યવહાર કેવો છે ને જમવાનું કેવું, તો આ બધે મન ભટકતા રહે. મન તો ચંચળ છે, ધજાની પૂંછડી જેવું, દીવાની જોત જેવું, ગણાય તો માકડા જેવું કીધું છે. એટલે મન ચંચળ છે, પણ મનને સ્થિર કરીને ભગવાનમાં પોરવવું હોય તો આ કથાનું મૂળ રૂપ આ છે. શાસ્ત્રની અંદર જે વાત લખી છે એના ઉપર ભાર દઈ અને જ્યારે એનું વિવેચન કરવામાં આવે, અને આપણે શ્રોતાઓની પણ ફરજ છે કે એમાં જે વિવેચન થયું છે એને યથાર્થપણે એકાગ્રચિત કરીને સાંભળે અને મનની અંદર ઉતારે, ત્યારે જીવમાં કથા ઉતરે. અને જીવમાં કથા ઉતરે ને તો સંસારની તમામ વ્યથાને ટાળી નાખે. આ કથાનો મહિમા છે. એટલે ખૂબ ખૂબ આનંદ થયો આજે નાવડાના ભક્તોએ અને આજુબાજુના ભક્તોએ અને યજમાન પરિવાર અને સાંખ્યોગી બહેનોએ બધાએ મળીને જે આ સુંદર કથાનું આયોજન કર્યું. ભગવાન તમારે આ કથાનું સુંદર ફળ આપે. ભાગવતજી હોય એમાં પણ પરીક્ષિત રાજાને જ્યારે કથા શ્રવણ પૂરી થઈ એટલે કીધું છે કે શુકમુનિએ કે ભાઈ હવે તમને જો સંતોષ થયો હોય તો હું બીજા પરીક્ષિતને ગોતીશ. ભગવાન સત્સંગી જીવનની અંદર પણ સુરત મુનિએ એ જ કીધું છે પ્રતાપસિંહને કે તમારી કથા શ્રવણ પૂરી થઈ ગયું તો હું બીજા પ્રતાપસિંહ ગોતીશ. એટલે અમે તો અમારું કાર્ય છે કે એક ભક્તને સંતોષ થાય, સુખ થાય, એટલે કથાને ત્યાં વિરામ આપી કથા તો અવિરત વહેતી રહેશે. બીજા કોઈક પરીક્ષિતને, બીજા કોઈક સુખમુનિ, બીજા કોઈક ભક્તોને મુક્તોને ગોતીને કથાનું શ્રવણ કરાવશું. પણ કથાનું જે જીવનમાં આપણને પ્રાપ્તિ થઈ છે એને જીવનમાં વણી લેજો, એને જીવનમાં શ્વાસોશ્વાસમાં એનું કાયમ અનુસંધાન રહે એવું મહિમા સમજી અને ભગવાનનું ખૂબ ભજન કરજો. વધારે સમય ન લેતા બધા ભક્તો, નામી અનામી તમામ ભક્તોને આપણે અહીંયા સન્માનિત કર્યા છે, જેને જેને સેવા કરી છે. અને એ આમ તો જો કોઈ એક વ્યક્તિ સમર્થ હોય ને તો એ પણ બધા આયોજનનો આખો ભાર ઉપાડી શકતા હોય છે. ભગવાન દીદી હોય લક્ષ્મીને એનો વ્યય કરે, પણ જ્યારે નાના નાના બધાને મોકો મળે ને ત્યારે અમને આનંદ એટલા માટે થાય કે જે નાની સેવા દ્વારા પણ એને પોતાનું જોડાણ કર્યું. ગઈકાલે અમે ઉતારે બેઠા હતા ત્યારે અમે એક વાત કરતા હતા કે ઘણી વખત આપણે શું છે કે કોઈ વસ્તુનું ખંડન ન, પણ એક સમજવા માટે કે શોભાયાત્રા કરવી હોય તો ડીજે લઈ આવ્યા, તમે શણગારવું હોય તો ભાડા પૈસા આપીને તમે કોન્ટ્રાક્ટરને આપી દીધું ને એને બધું આવીને બધું ગોઠવી દીધું. એની અંદર મેં કીધું તમે પૈસા ખર્ચ્યા વાત સાચી છે, પણ તમે એના કરતાં આપણે જાતે ઘરમાં એમ થાય ભાઈ મારી પાસે 5 હાડલા છે, આસોપાલોના પાન છે, આપણે પહેલા જૂના જમાનામાં જાતે લઈને તોરણ બાંધતા. એ કેમ એવું કરતા? એ બાને જોડાણ થતું. કારણ કે બધાને જ્ઞાન એટલું ન હોય, બધા ભણેલા ન હોય, બધા વિદ્વાન ન હોય, બધાને મહાપૂજા કરવાનું થાય, કર્મકાંડના કાર્યો થાય તો બધાની અંદર મતિ ન સૂજે. તો નાનો હરિભગત હોય પણ એને પણ સત્સંગના કાર્યમાં, સેવાના કાર્યમાં મારું યોગદાન આવે એટલે જેવું જેની આવડત હોય એ પ્રમાણે યોગદાન દેતા તો એ વાસ્તવમાં સેવાનું ફળ મળતું. એમ અહીંયા પણ બધા નાના નાના હરિભક્તો, અલગ અલગ વિસ્તારના હરિભક્તોએ યત્કિંચિત પોતપોતાની નાની મોટી સેવા કરી અને આખા મહોત્સવની અંદર લાભ લીધો છે. એટલે આ બધું આપણા માટે લેખે લાગ્યું છે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવો ને આવો સત્સંગનો મહિમાનો ભાવ બધાને કાયમ જીવનમાં રહે અને આવા ઉત્સવ થતા રહે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસો ગાદીવાળા માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વામી મહારાજ.